Hello. We have seen St. Ursula School craft work done by students. It's so wonderful that little students can make such a nice things. It's just outstanding. We love all craft done by students. Especially my daughter done very nice wall clock and some pots and some painting. Even every student done so wonderful job. This is such a thing that school should do because every school is just focusing on study, but this is something outstanding work that even students can do some extracurricular activities. In this way they can extend their some activities that in future it can work very nicely. So school should provide such a things. Thank you very much. તરીકે બોલાવી એનો મને ઘણો આનંદ થયો કે એક પેરેન્ટ્સે બી તમે એની શું કહેવાય ઇવેલ્યુએશન કરી અને સારું એક્ટિવિટી જે કરતા હોય એનું તમે આવકાર આપો છો. અને બીજું આજનું જે એક્ઝિબિશન છે એમાં જે બાળકોની ક્રિએટિવિટી છે એ જોઈને એટલો બધો આનંદ થયો કે બાળકોમાં કેટલું બધું રહેલું છે. જો તમે એને ટાઈમ આપો તો એ ઘણું બધું બનાવી શકે છે. આખી દુનિયાના મુઠ્ઠીમાં છે એવું કહી શકાય. તો બસ બાળકોએ ઘણું સારું વર્ક કર્યું છે. બહુ જ આનંદ થયો અને એમને આગળ લાવવા માટે તમે ટીચર્સ બી એટલો જ પ્રયાસ કરો છો એ જાણીને બી બહુ જ આનંદ થયો. एग्जीबिशन था, बच्चों की मेहनत भी दिखी उसमें, टीचर्स की मेहनत दिखी और थोड़ा मोड़ा है ऐसा जो जिसमें बच्चों को इम्प्रूवमेंट करना चाहिए. बाकी बहुत बहुत ही अच्छा लगा एग्जीबिशन के हिसाब से, बच्चों के हिसाब से बहुत प्यारा लगा. તો દર વખત મારી મોટી બેબી 12th છે એટલે યર બાય યર જોઈએ છીએ. જોરદાર છે, છોકરાઓની મહેનત છે અને ટીચર્સની મહેનત પણ દેખાય છે. ઇમ્પ્રુવમેન્ટ્સની અંદર તો આ સ્કૂલની અંદર અત્યારે કારણ કે આટલા 12 વર્ષથી મારી છોકરી 12th સુધી આવી છે એટલા માટે કોઈ જરૂર નહીં. ડે બાય ડે જેટલા ઇમ્પ્રુવમેન્ટ છે એ થઈ જ રહ્યા છે. એટલે વધારે કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી પણ ટીચર્સ અને છોકરાઓની મહેનત દેખાઈ તો આવે છે. જોરદાર મહેનત થઈ રહી છે. થેન્ક યુ. સ્કૂલની મુલાકાત લીધી અને બાળકોની બનાવેલી એક્ટિવિટી છે બહુ સરસ છે. માત્ર શિક્ષણ એટલું મહત્ત્વનું નહીં પણ એમાં એ લોકોનામાં રહેલા સ્કિલ પણ ડેવલપ કરવાનું કામ સારું કરી રહ્યું છે. દરેક બાળકના એક અલગ કલા એવી પર્સનાલિટી ના હોય એવા ઘણા સારા ચિત્રો હતા, ઘણા ક્રાફ્ટ હતા, ભવિષ્યના એન્જિનિયર બની શકે એવું પણ લાગ્યું. ટીચરોમાં ઘણાનો સારો રિસ્પોન્સ રહ્યો છે. થોડાનો થોડો તીક્ષ્ણ પણ કદાચ સારો હશે તો એક અનુભવ સારો રહ્યો છે. બાકી સ્કૂલ જે કરી રહી છે સારી છે ને. આવું એક્ઝિબિશન ને એકબીજા સાથે મળવાનો મોકો મળે છે જેનાથી બાળકો એકબીજાને સમજી શકે છે ને એમના વાલીઓ એકબીજાને મળીને સારું એવું કોમ્યુનિકેશન કરીને ઇન ફ્યુચર શું કરી શકે એ પણ આપણે જોઈ શકીએ. સારું હતું. સ્ટુડન્ટની મહેનત છે એ દેખાઈ છે અહીંયા. રંગોળીથી માંડીને જે એમણે બધું સાયન્સનું કર્યું છે, બધી સ્પીચ બોલી છે, વેલ ડન, વેરી ગુડ, એક્સેલન્ટ. થેન્ક યુ. બહુ સારામાં સારી છે. સ્કૂલના બાળકોએ મહેનત બહુ સરસ કરેલી છે. એક્ઝિબિશનમાં સરસ બધાના જે ડ્રોઈંગ છે બધું કરેલું છે. બધું વન્ડરફુલ છે. ટીચરોનો રિસ્પોન્સ બી સરસ સ્કૂલ માટે અને પેરેન્ટ્સ માટે બી. હલો, સરસ સારું લાગ્યું કે અમને એવું લાગ્યું અમારા બાળકો પણ આવું બનાવી શકે છે. ભવિષ્યમાં ઘણું કામની વસ્તુ છે. ભવિષ્યમાં આના કરતાં પણ વધારે સારું કરી શકે એવા છે અને એની મહેનત અમને દેખાઈ રહી છે. બહુ સરસ કામ કરી રહ્યા છે અહીંયા સ્કૂલના શિક્ષકો અને જે તે જે સાહેબ છે સારું એવું કામ કરી રહ્યા છે. સરસ કામ છે. અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે આમાંથી એક વસ્તુ તો ખાસ છે કે કોઈ બી સ્ટાન્ડર્ડના છોકરા હોય ઇવન ફર્સ્ટ યરથી લઈને 12th યર આમાં છોકરાઓમાં ઇમ્પ્રૂવ આવે છે. કઈ રીતે તો એનું એક્સપ્લેન કરીએ તો જેમ કે આજે એક છોકરાએ કંઈક સારું બનાવ્યું છે કે થોડુંક કંઈ કમી છે તો એ બીજાની વસ્તુઓ જોઈને એવી ઇમ્પ્રેસ થાય છે કે આવતા નેક્સ્ટ પ્રોજેક્ટમાં આપણે કંઈક હજી વધારે સારું કરીએ. અને એવરી સ્કૂલ આ વસ્તુ જરૂરી જ છે કે આવી રીતે વર્ષમાં એક એક્ઝિબિશન એવા થાય કે છોકરાઓમાં એની જાતે થોડુંક ઇમ્પ્રૂવ આવે. જે મોટા છોકરા મોટા સ્ટાન્ડર્ડના છોકરા છે હાઈસ્કૂલમાં રાઈટ એમની મહેનત બહુ સરસ છે ને એની માટે દરેક છોકરાઓને ઓલ ધી બેસ્ટ અને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. પરમાર છે અને મારો બાબો આપણે એક્ઝિબિશનમાં મને એવું લાગ્યું
રાખ્યું છે કે બધા એવરી ચાઇલ્ડ બધા લોકોએ એવી રીતે બહુ જ સરસ રીતે કામ કરેલું છે. એક વસ્તુ બધી જ અલગ અલગ પ્રકારની છે. આપણને ખબર પડે કે બધા જ અલગ અલગ પ્રકારના છોકરાઓ છે, એમની બધી જ પ્રકૃતિઓ બધી જ ડિઝાઇન યુનિક. બસ મને બહુ સારું લાગ્યું. બાળકોએ મહેનત કરી છે અને બનાવ્યું છે. હજુ આમ વધારે ઉત્તેજન મળે એમ બધા સારું કરી શકે એમાં છે. માય નેમ ઇઝ પ્રિયા મકવાણા. મારી ડોટર 4th એમાં છે અહીંયા અને જોઉં કે બહુ જ સરસ એવું ક્રાફ્ટમાં એક્ઝિબિશનમાં છે. અમે વિચાર્યું નહોતું કે આટલું સરસ ક્રાફ્ટ બની શકે છે કાગળમાંથી, પણ જોયું તો એટલું સરસ સરસ એક્ટિવિટી છે ને એમ લાગે કે ના આવું સરસ બની શકે છે. અને બહુ જ સરસ એકથી એક જોઈને બીજું ભૂલે, એક જોઈને બીજું ભૂલે, એટલી સરસ સરસ એક્ટિવિટી છે. એટલે બહુ જ મજા આવી. એમ થયું કે હજુ એક રાઉન્ડ મારીને જોઈ લઈએ, પણ એટલો ટાઈમ ના હોય ને અમારી જોડે. બાકી તો બહુ જ સરસ છે. અને નાના નાના જે બધું બનાવ્યું છે કાગળનું છે, પછી નીડલ વર્ક છે એનું બહુ સરસ છે. એમ લાગે કે ના ચલો સરસ, બહુ ફાઇન છે. અને બીજું બધું એટલું બધું ઝૂંપડી છે, પછી ઘડિયાળો છે, બધું સરસ છે. રંગોળીઓ બહુ જ સરસ, એકદમ ફાઇન છે. થેન્ક યુ. સુંદર બનાવ્યું છે. બધા બાળકોની મહેનત આજે નજરે આવી છે અને ટીચરોની પણ એટલે બહુ સુંદર અને સરસ છે. કશું કહેવા જેવું નથી, કારણ કે સુંદર અને સરસ બનાવ્યું છે. બાળકોની મહેનત સારી છે. નમસ્કાર, મારું નામ નિલેશ પરમાર છે. મારું નામ ગીતા પરમાર. મારી ડોટર 6th એમાં જ ભણે છે અને મારા બંને બાળકો આ સ્કૂલમાં જ ભણે અને ખૂબ જ સુંદર વાતાવરણ અને ખૂબ જ શિસ્ત અને શિક્ષણમાં એક નંબરની શાળા છે. અને આજે જે એક્ઝિબિશન ભર્યું છે, આખા વર્ષની મહેનત અહીંયા દેખાય છે બાળકોની, અને સાથે શાળા પરિવારની પણ ખૂબ જ સારી એવી મહેનત અહીંયા દેખાય છે. અને અમે વાલી પરિવાર તરફથી પણ શાળા પરિવારનો અને શિક્ષકોનો ખૂબ જ આભાર માનીએ છીએ. અને તમારી મહેનત આજે આખા વર્ષની અહીંયા દેખાય છે. સો થેન્ક યુ. બહુ સરસ એક્ટિવિટી છે. ખૂબ જ સરસ. બાળકોએ ખૂબ જ સરસ મહેનત કરી. સ્કૂલ વિશે કહીએ તો બહુ સારી બાબત છે કે બાળકો પ્રત્યે ખૂબ ધ્યાન આપે છે. ખાસ કરીને લંચ બોક્સમાં પણ અને વિશેષ એ લોકોનો અભ્યાસમાં પણ ખાસ ધ્યાન આપે છે કે બાળકો શું કરે છે. અને જે કર્યું છે બાળકોએ આ બહુ સારું છે. બધા જ ધોરણના બાળકોએ સારી મહેનત કરી છે. એ શિક્ષકોના ફાળે જાય છે. ખાસ કરીને શિક્ષકોના મહેનતથી આ લોકોએ બનાવેલું છે. તો બહુ જ સરસ છે. બાળકો આ રીતના જ ઉત્સાહિત થઈને અભ્યાસમાં પણ આગળ વધે અને આ રીતે આર્ટમાં પણ આગળ વધે. થેન્ક યુ. Hello, Santoshila staff. Your exhibition is so wonderful, nicely prepared. Teachers and your students' efforts are best. I can see everything. કાગળ કામ પણ સારું છે, ભરત કામ પણ કરેલું છે, ચિત્રો પણ છે. એક પણ વિષય એવું નથી કે જે તમે બાકી રાખ્યો છે. દરેક વસ્તુ અંદર તમે એડ કરેલી છે. રિયલી ઇટ્સ અ વેરી વેરી નાઇસ. થેન્ક સરસ છે, મસ્ત છે. બધાની મહેનત, છોકરાઓની મહેનત બહુ મસ્ત છે, સરસ રીતે કરી છે. અને જે મહેનત આપણે વિચારી નહોતી એ પ્રમાણે સરસ કર્યું છે. બહુ સરસ છે. બાળકોની એક્ટિવિટી બહુ જ સરસ છે અને સ્કૂલનું પરફોર્મન્સની સાથે બાળકોને એન્કરેજમેન્ટ મળે છે અને બહુ જ સુંદર બાળકોનું આર્ટ છે અને મજા આવી જોવાની. અને બાળકોને તમે એન્કરેજ કરો છો એટલે તમને ટીચર્સને બી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મારું નામ ગાયત્રી છે અને હું આજે સંતોષીલા સ્કૂલમાં આર્ટ અને ક્રાફ્ટના શોમાં આવી છું. અને જોઈને બહુ આનંદ થાય છે કે નાનાથી માંડીને 12મા સુધીના બાળકોનું ક્રિએટિવિટી એક્ટિવિટી સુંદર છે. બહુ એટલું બધું સારું છે કે જોઈને આપણને આનંદ થાય. દરેક મા બાપ ઇન્સ્પાયર થાય કે પોતાનું બાળક અહીંયા આવીને આગળ વધ્યું છે અને સારું એવું એમને નોલેજ મળ્યું છે. તે બદલ હું આ દરેક જગ્યાએ જે ટીચર છે, જે સિસ્ટર છે, બધાનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ. બાળકોએ ખૂબ જ સરસ રીતે બહુ જ મહેનત કરીને એક્ઝિબિશનની બધી તૈયારી કરી છે. એક્ઝિબિશનની અંદર જે બી પ્રોજેક્ટ, જે ડ્રોઈંગ, એ લોકોને ક્રાફ્ટ, જે
દેખાયો છે, સાથે સાથે ટીચર પણ એટલા જ એની પાછળ ટીચરે પણ એટલી મહેનત કરેલી દેખાઈ રહી છે અમે લોકોને. અને ખૂબ જ સુંદર આ એક્ઝિબિશન છે. અલગ અલગ એક્ટિવિટીઝ છે, ડ્રોઈંગ છે, ક્રાફ્ટ છે, અને સીવણ છે, અને સાયન્સ પ્રોજેક્ટ છે. એ બહુ ખૂબ જ સરસ છે. સરસ મહેનત કરી છે અને બધા બાળકો ભેગા થઈ અને સરસ આટલું આયોજન કર્યું છે. સેન્ટ ઉર્સુલા સ્કૂલનો ખૂબ ખૂબ આભાર. અને વાલીઓ પણ સારી રીતે બધું જોઈ રહ્યા છે. જે બાળકોએ જે મહેનત કરી છે એ બદલ બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર. અત્યારે હાલ હું મારા બાળકોની સ્કૂલમાં આવ્યો છું, મારા બાબાની સ્કૂલમાં, સંત ઉર્સુલા સ્કૂલ દબાણ. આ લોકો બાળકોએ બધું પોતાની મહેનતથી ને પોતાના દિમાગથી જે આ બધું કામ કર્યું છે બહુ સરસ લાગ્યું આપણને. અત્યારે અહીંયા આર્ટ ગેલેરી, ક્રાફ્ટ ગેલેરી બહુ સરસ રીતે તૈયાર કરેલું છે, જેમાં બાળકોનો બહુ મોટો ફાળો છે અને બહુ સરસ કરેલું છે. એટ બીના સ્ટાન્ડર્ડના જે છોકરાઓ હોય જે પ્રોજેક્ટ બનાવ્યા એ મને ઘણા સારા લાગ્યા. એમની એજ પ્રમાણે જે પ્રોજેક્ટ અને એનું જે એક્સપ્રેશન આપ્યું છે એ ઘણું સારું છે. અને અત્યારે વધારે જે પ્રોજેક્ટમાં મને જે ગમ્યું છે આ સોલર પ્લાનનું ને કેમેરાનું ને એ બધું કામ સારું લાગ્યું છે. પ્લસ આ જે પ્યોરિફિકેશન છે ફ્લડનું એ પણ ઘણું સારું અને ઉત્તમ છે. માટે આ બાળકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. થેન્ક યુ. સરસ છે. નાના છોકરાઓએ, સ્કૂલના છોકરાઓએ આ બધું કર્યું છે અને ડેકોરેશન એનું એક્ઝિબિશન બહુ જ સરસ છે અને અમને ગમ્યું છે. અને સ્કૂલને અમે થેન્ક યુ કહીએ છીએ કે તે લોકો છોકરાઓને આટલું સરસ પ્રોત્સાહન આપે છે અને સારું એ લોકોનું જે શું કે એ લોકોની જે ટેલેન્ટ એ બહાર લાવે છે અને એ લોકો બતાવે છે કે એ લોકોનામાં કેટલું ટેલેન્ટ છે. અને એ આ સ્કૂલ દ્વારા જ અમને લોકોને ખબર પડે છે કે અમારા છોકરાઓમાં કેટલું ટેલેન્ટ છે. અને થેન્ક યુ સો મચ આ એક્ઝિબિશન માટે. અત્યારે આ સ્કૂલમાં જે એક્ઝિબિશન છે બહુ સરસ છે. ટીચર, પ્રિન્સિપાલને બધા સ્ટુડન્ટોને સારું પ્રોત્સાહન આપે છે અને આવું વર્કિંગ કરાવતા રહે તો છોકરાઓનામાં બી થોડીક સ્ફૂર્તિ અને ટેલેન્ટ બી ઉભરાઈ આવે એવું ઈચ્છું છું. ધન્યવાદ. બધા કામને બહુ સારી રીતે હેલ્પ કરી શકે છે. મને બહુ જ સારા લાગે છે. જાતે ઇન્ડિયામાં હસતા બધા કામે બી કરે છે. થેન્ક યુ. હ્યુમન બોડીમાં ઇન્જેક્શન્સ પણ ઇન્ટરવેન્સમાં આપવામાં આવે છે જેથી બોડી રેકગ્નાઇઝ થઈ શકે ફરીથી રિકવર થવાય. All are adequate as far as students is concerned. Everything is right here. So much appreciate teachers was helpful all students has done very well. And very neat work. I like the way it is done and it is well exhibited. It looks very according to our taste, neat and tidy. And item wise you have done. And we can see how talented our children. When one looks at this, we can see they are very talented and very creative. And I am happy teachers work with the children and bring out their talents in a beautiful way. And it's nice for parents to see how their children do in the class, especially this needle work. And I suppose it is done in the classroom. It is really good. સારું લાગે છે અને સરસ સુંદર એક્ઝિબિશન બનાવેલું છે. બાળકોએ ઘણી મહેનત કરેલી છે અને આ બાળકોની સાથે એમના પેરેન્ટ્સે બી હેલ્પ કરેલી છે અને એમને ગાઈડન્સ આપ્યું છે. એના આધારે બનાવેલું છે. સ્કૂલે ખૂબ જ સારી પ્રવૃત્તિ કરાવી છે. નવી સ્કૂલ બનાવેલી છે, નવો હોલ બનાવેલો છે અને એક્ઝિબિશન દ્વારા એને એટલી સુશોભિત કરેલી છે તે અવિસ્મરણીય લાગશે કે બાળકોમાં જે કળા છે એ બહાર કાઢવાનો સંપૂર્ણ સ્કૂલે પ્રયત્ન કર્યો છે અને સ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન. આ બાળકોને આજે આ બાળક નાનું આ બનાવી રહ્યા છે.
આવતીકાલે વિશાળ એક્ઝિબિશન બનાવી શકશે અને એના એક હિસ્સેદાર બનશે એવી દરેક બાળકને શુભેચ્છા, સ્કૂલના ટીચરોને શુભેચ્છા અને આવું નવું પ્રોત્સાહન આવતા રહે એવું તમારા તરફથી એમને શુભેચ્છાઓ પાઠવું. Good morning teachers, sisters and dear children. Very nice exhibition, very hard work from teachers and students. Good morning teachers, sisters અને બાળકો. એક્ઝિબિશન ખૂબ જ સરસ છે. બાળકોએ ખૂબ જ મહેનત કરી છે એ દેખાય છે એક્ઝિબિશનમાં. પાછળ ટીચરે પણ ખૂબ જ મહેનત કરી છે. સિસ્ટરનો પણ સારો એવો સપોર્ટ છે જેથી કરીને બાળકો આગળ આવે, તેમના માઇન્ડ પણ સરસ ક્રિએટિવ થાય. આભાર. થેન્ક યુ.